મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલી છે. એટલે કે જે કોઈ બી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરવા માગતા હોય તેમણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો આજે આપણે જોઈશું કે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. સૌપ્રથમ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઓપન કરીશું. જ્યારે ઓપન કરીશું ત્યારે રજિસ્ટ્રેશન માટે પૂછશે, જેની અંદર સૌથી પ્રથમ આપણે અભ્યાસક્રમનો પ્રકાર પસંદ કરવાનો છે. એટલે કે જ્યારે આપણે અભ્યાસક્રમનો પ્રકાર સિલેક્ટ કરીશું ત્યારે અંદર ઘણા બધા ઓપ્શન બતાવશે. કોર્સીસ આફ્ટર 12th, યુજી એક્સટર્નલ, કોર્સીસ આફ્ટર ગ્રેજ્યુએશન વગેરે વગેરે. હવે જો તમે એમકોમ કરવા માગો છો તો એના માટે કોર્સીસ આફ્ટર ગ્રેજ્યુએશન વિકલ્પ પસંદ કરવો પડશે. ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું કે આની અંદર ખોટો ઓપ્શન સિલેક્ટ ના થઈ જાય, કારણ કે આના ઉપરથી નક્કી થશે કે તમારે કઈ જગ્યાએ એડમિશન લેવાનું છે. તો કોર્સીસ આફ્ટર ગ્રેજ્યુએશન સિલેક્ટ કર્યા પછી અરજદારનું નામ લખવાનું છે. અરજદારનું નામ આધાર કાર્ડમાં અથવા તો માર્કશીટમાં જે પ્રમાણે લખેલું છે તે પ્રમાણે લખવાનું. તેની જન્મ તારીખ નાખવાની છે. તેની કેટેગરી પસંદ કરવાની છે. એની જાતિ એટલે કે મેલ અથવા તો ફિમેલ સિલેક્ટ કરવાનું છે. તેનું કાયમી ઈમેલ આઈડી નાખવાનું છે અને કાયમી મોબાઈલ નંબર નાખવાનો છે કે જેના ઉપર ઓટીપી મળી શકે. તો આટલી વિગત નાખ્યા પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે આપણને બીજી વિન્ડો ખુલશે, જેની અંદર મોબાઈલ ઉપર આવેલો ઓટીપી અને ઈમેલ ઉપર આવેલો ઓટીપી બંને ઓટીપી એકસાથે એન્ટર કરીને સબમિટ કરવાનું રહેશે. એટલે જ્યારે બંને ઓટીપી નાખી અને સબમિટ આપશો ત્યારે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ બંને તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલમાં મળી જશે. તો રજિસ્ટર યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે તમને 7 ઓપ્શન દેખાશે અલગ અલગ. જેમ જેમ તમે વિગત ભરતા જશો તેમ એ ઓપ્શન ગ્રીન થતા જશે. તો સૌ પ્રથમ એની અંદર ઓપ્શન છે પ્રોફાઇલ. પ્રોફાઇલની અંદર તમારે પ્રથમ 5 જે ઓપ્શન છે, કોર્સ ટાઈપ, એપ્લિકેશન નંબર, એપ્લિકન્ટ્સ નેમ, બર્થ ડેટ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, આટલી વિગત ઓલરેડી આગળ ભરી દીધેલી છે, માટે અત્યારે ભરવાની થતી નથી. હવે આગળ તમારા પિતાનું પૂરું નામ લખવાનું છે, માતાનું પૂરું નામ લખવાનું છે, પિતાનો મોબાઈલ નંબર લખવાનો છે, નંબર ઓફ સિબલિંગ એટલે કે તમારા ભાઈ બહેન કેટલા છે તેની વિગત લખવાની છે, તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, જો તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોય તો એ જે તારીખે ઇસ્યુ થયું હોય તેની તારીખ લખવાની છે. એની નીચે કાસ્ટ સર્ટિફિકેટની જેપીજી ઇમેજ અપલોડ કરવાની છે. એના પછી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે તારીખે ઇસ્યુ કર્યું હોય ત્યારની તેની ઇસ્યુ ડેટ લખવાની છે અને ત્યારબાદ નોન ક્રિમિલિયરની જેપીજી ઇમેજ અપલોડ કરવાની છે. એના નીચે જેન્ડરમાં મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે. જો કોઈ ડિસેબિલિટી હોય તો ડિસેબિલિટી સિલેક્ટ કરવાની છે. નેશનાલિટી ઇન્ડિયન આવશે. લોકાલિટી અર્બન અથવા તો રૂરલ જે કંઈ બી હોય એ ટીક કરવાની છે. રિલિજિયન એટલે કે ઇન્ડિયન, જો કદાચ માઇનોરિટી લાગતું હોય તો માઇનોરિટીમાં ટીક કરવાનું થશે અને આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. આટલી વિગત ભર્યા પછી બાજુમાં જમણી બાજુમાં ઉપરની સાઈડ પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે કે જેપીજી ફોટો અપલોડ કરવાનો છે અને એની નીચે તમારી સિગ્નેચર એટલે કે જેપીજી ઇમેજ, સિગ્નેચરની જેપીજી ઇમેજ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે. જો એબીસી આઈડી બનાવેલું હોય તો એબીસી આઈડી લખવાનું છે. યુડાએસ કોડ જો ખબર હોય તો લખવાનો, કમ્પલસરી નથી એટલે નહીં લખો તો પણ ચાલશે. ત્યારબાદ
પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે, જેમાં જરૂરિયાત મુજબ એડ્રેસ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તાલુકો સિલેક્ટ કરવાનો અને તેનો પિનકોડ નંબર લખી સેવ અને નેક્સ્ટ આપી દઈશું. નેક્સ્ટ કરશો એટલે મેસેજ આવશે યોર ડેટા હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી. ત્યારબાદ તમારી એકેડેમિક ડિટેલ ભરવાની થશે કે જેની અંદર સૌ પ્રથમ તમારે ધોરણ 12ની વિગત ભરવાની થશે. એમાં HSC સિલેક્ટ કરવાનું થશે, એક્ઝામ બોર્ડ સિલેક્ટ કરવાનું છે, તમારું પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે અને પાસિંગ મંથ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો સીટ નંબર, તમારું માર્કશીટમાં જે પ્રમાણે નામ લખેલું છે એ નામ લખવાનું છે, તમારા ટ્રાયલ કેટલા છે એ ટ્રાયલ લખવાના છે. 12માની માર્કશીટ એટલે કે HSCની માર્કશીટની સોફ્ટ કોપી એટલે કે JPG ઇમેજ તમારે અહીં અપલોડ કરવાની છે. ટોટલ થિયરીમાંથી કેટલા માર્ક્સ મેળવેલ છે, પ્રેક્ટિકલના કેટલા માર્ક્સ મેળવેલા છે, ટોટલ કેટલા માર્ક્સ મેળવેલા છે તે લખવાનું રહેશે. નીચે થિયરી અને પ્રેક્ટિકલ બંનેના ટોટલ માર્ક્સ કેટલા છે, કઈ સ્કૂલમાંથી તમે ધોરણ 12 પાસ આઉટ કર્યું છે તેની વિગત ભરવાની રહેશે, કયા સ્ટેટમાંથી તમે ધોરણ 12 પાસ કરેલું છે તે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અને છેલ્લે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન સિલેક્ટ કરવાનું રહેશે. ધોરણ 12ની વિગત ભર્યા બાદ અંડર ગ્રેજ્યુએટ ડિટેલ્સ તમારે ભરવાની થશે કે જેની અંદર સૌ પ્રથમ તમારે યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરવાનું થશે. જો પાટણ એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સિલેક્ટ કરવાની થશે. ત્યારબાદ કોર્સ એટલે કે તમે BA BCom BSc જે કંઈ બી કોર્સ ગ્રેજ્યુએશનમાં સિલેક્ટ કરેલો હોય તે સિલેક્ટ કરવાનું થશે. ત્યારબાદ પાસિંગ યર એટલે કે તમારું લાસ્ટ યર કયા વર્ષમાં પૂર્ણ થયું, કયા મહિનામાં પૂરું કર્યું, એનો સીટ નંબર શું હતો, એના ટકા કેટલા હતા અને તમારો મેઇન સબ્જેક્ટ કયો હતો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને ઓવરઓલ ગ્રેજ્યુએશનમાં કયો ક્લાસ તમે એચીવ કરેલો છે તે સિલેક્ટ કર્યા બાદ તમારી ગ્રેજ્યુએશનની માર્કશીટ અપલોડ કરવાની રહેશે એટલે કે JPG ઇમેજ અપલોડ કરવાની રહેશે. સાથે સાથે તમારે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન પણ સિલેક્ટ કરવું પડશે અને તમે જે અભ્યાસક્રમ કર્યો તે યરલી બેઝિસ હતો કે સેમેસ્ટર બેઝિસ. જો યરલી બેઝિસ હોય તો તમારે ટીક કરવાનું છે, સેમેસ્ટર હોય તો ટીક કરવાનું થતું નથી. ત્યારબાદ નીચે અંડર ગ્રેજ્યુએટ સેમેસ્ટર અથવા તો યર વાઇઝ માર્કશીટ એટલે કે તમારે દરેક સેમેસ્ટરની વિગત નાખવાની છે. તો સૌ પ્રથમ સેમેસ્ટર સિલેક્ટ કરવું પડશે, એમાં કેટલા માર્ક્સ મેળવ્યા એ સિલેક્ટ કરવું પડશે, એમાં ટોટલ કેટલા માર્ક્સ હતા અને એમાંથી કેટલા મળ્યા, એક્સટર્નલ માર્ક્સ કેટલા મળેલા છે અને એક્સટર્નલ ટોટલ માર્ક્સ કેટલા છે અને એમાં એટેમ્પ્ટ કેટલા છે એ તમારે લખવાનું રહેશે. આ વિગત તમારે છ સેમેસ્ટરની અલગ અલગ ભરવાની થશે એટલે કે છ સેમેસ્ટરની વિગત ભર્યા બાદ સબમિટ આપશો ત્યારે નેક્સ્ટ ઓપ્શન આવશે કે જેની અંદર તમારે જો PTC કરેલું હોય તો PTCની ડિટેલ ભરવાની થશે, ના કર્યું હોય તો ડિટેલ ભરવાની કોઈ જરૂર નથી. બીજી કોઈ જગ્યાએથી જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો તેની વિગત દર્શાવવાની રહેશે અને એટેચમેન્ટમાં તમારી પાસે એક તો તમારે LCની સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ટીક કરી અને તેની સોફ્ટ કોપી એટલે કે JPG ઇમેજ અપલોડ કરવી પડશે. જો તમે NCC NSSમાં ભાગ લીધેલો હોય તો તેની વિગત પણ તમે એડ કરી શકો છો. એ સિવાય વધારાની વિગત જો તમને લાગુ પડતી હોય તો એ પણ તમે એડ કરીને સબમિટ આપી શકો છો. સબમિટ કર્યા પછી નેક્સ્ટ ઓપ્શન ચોઇસનો આવશે એટલે કે તમારે કઈ યુનિવર્સિટી અથવા તો કઈ કોલેજમાં તમારે એડમિશન લેવાની ઈચ્છા છે. તો સૌ પ્રથમ તમારે કોર્સ પસંદ કરવો પડશે, જેમ કે બેચલર ઓફ એજ્યુકેશન, આચાર્ય, એડવાન્સ્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન ડિપ્લોમા વગેરે. તો જો તમે અહીં MCOM કરવા માગો છો તો માસ્ટર ઓફ કોમર્સ સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ યુનિવર્સિટી નેમ કે જેની અંદર જો તમે પાટણથી MCOM કરવા માગો છો તો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ સિલેક્ટ કરવાની થશે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશન ટાઈપમાં તમારે
જો તમને ખ્યાલ હોય ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર તો તમે એક સિલેક્ટ કરી શકો છો. ખ્યાલ ના હોય તો તમામ ઓપ્શન સિલેક્ટ કરવાથી બધી જ કોલેજોનું લિસ્ટ આવી જશે. અને છેલ્લે તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું, એટલે કે તમે કયા જિલ્લામાં અભ્યાસ કરવા માગો છો. જો તમે પાટણમાં અભ્યાસ કરવા માગતા હોય તો તમારે પાટણ જિલ્લો પસંદ કરી સર્ચ ઉપર ક્લિક કરવાથી પાટણની અંદર જેટલી પણ કોલેજો છે માસ્ટર ઓફ કોમર્સની, એનું લિસ્ટ તમારી સામે આવી જશે. જો લિસ્ટમાંથી તમે ના શોધી શકતા હોય તો રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર તમે જે તે ઇન્સ્ટિટ્યૂટનું નામ લખી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમારે TSR કોમર્સ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે સર્ચની અંદર જઈ તારાબેન લખશો એટલે નીચે તમને શ્રીમતી તારાબેન સુંદરલાલ રાયચંદ કોમર્સ કોલેજ પાટણ દેખાડશે, કે જે ગ્રાન્ટીન ઇન એઇડ કોલેજ છે અને તેનું મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ગુજરાતી છે. કોલેજની આગળ પ્લસનું વત્તાકારનું નિશાન છે, કે જેના ઉપર ક્લિક કરવાથી એ કોલેજ તમારા ચોઈસ કોલેજમાં એડ થઈ જશે. એટલે પ્લસ ઉપર ક્લિક કરવાથી એ તમારી ચોઈસ કોલેજ એડ થઈ જશે. સામે રાઈટ હેન્ડ સાઈડ તમને ટોટલ સેવ્ડ ચોઇસીસ બતાવશે, કે જે તમે જેટલી પણ કોલેજો પસંદ કરી છે એનો ટોટલ બતાવશે. એની બાજુમાં જે વત્તાકારનું નિશાન છે એના ઉપર ક્લિક કરવાથી તમે જે કંઈ બી ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરેલી છે એ બધાનું લિસ્ટ તમને અહીં દેખાડશે. લિસ્ટ સિલેક્ટ કર્યા પછી જ્યારે તમે સેવ એન્ડ સબમિટ આપશો ત્યારે તમને ઇનિશિયેટ એન્ડ પેમેન્ટનો ઓપ્શન આવશે, કે જેની અંદર તમારે સરકાર શ્રી દ્વારા માન્ય 300 રૂપિયા ફી ભરીને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફી તમે નેટ બેન્કિંગ, ATM કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ફોનપે અથવા UPI વગેરે દ્વારા પે કરી શકો છો. તમને જે કંઈ બી ઓપ્શન યોગ્ય હોય એ ઓપ્શનથી તમે પેમેન્ટ કરીને તમારી અરજી કન્ફર્મ કરી શકો છો.